નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। પીએમ આવી ચૂક્યા છે અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ભારી સંખ્યામાં 500 વર્ષ પછી આવો પહેલો બનાવ બની રહ્યો છે કે અયોધ્યા ખાતે રામ મંદિરનું કામ પૂર્ણ થયું હતું। ત્યારે આજે 22 તારીખે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ હસ્તે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। મિત્રો, આ હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી આવી ચૂક્યા છે। આ છે 30 કિલોમીટર દૂર પડે છે હેલિકોપ્ટર, તોય રામ મંદિર દેખાય છે પાછળના ભાગે, તમે જોઈ શકો છો। જી હા મિત્રો, ખૂબ જ સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। જેમ કહેવાય છે કે 500 વર્ષ પુરાનો, યાની કે 500 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલતું હતું, ત્યારે આજે પૂર્ણ થયું છે। આજે 22 તારીખે ધજાઓ લહેરાશે, આખા ભારતમાં જય જયકાર મચી ગયો છે। કરોડો લોકો આ રામ મંદિર પાસે ઊભા છે, નરેન્દ્ર મોદીને હાથ ઊભો પણ કરી રહ્યા છે। ખૂબ જ સરસ અહીંયા રેલીઓ ચાલી રહી છે। જ્યાં મિત્રો, આ તો ગર્વની વાત છે, 500 વર્ષ પછી કોઈએ ધજા લહેરાવી નથી, યાની કે કોઈ કામ પૂરું કર્યું નથી। મહારાજાના શાસનમાં તારનું આ કામ ચાલતું હતું, ત્યારે આજે કામ પૂર્ણ થયું અને આજે 22 તારીખ દ્વારા નવી ધજાઓ ચડાવવામાં આવી છે। નવી આઇટમો પણ બનાવવામાં આવી છે। 100 ફૂટ લાંબી અગરબત્તી પણ કરવામાં આવી છે। જાતના પંખી પણ અહીંયા દેખાવામાં આવ્યા છે। જ્યાં મિત્રો, તમારે આને લઈને શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો। જય શ્રી રામ, યાની કે 500 વર્ષ જૂનું આ મંદિર આજે ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યું છે। મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં, જય શ્રી રામ એ અવશ્ય લખજો। મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ।